બેન ભાઈને રાખડી બાંધે અને ભાઈ પૈસા આપે. અત્યારે રક્ષાબંધનનો તહેવાર ફક્ત એક રિવાજ અને એક પરંપરા જેવું બની ગયું છે. લોકો બસ ખાલી ઉજવે છે. કોઈ જગ્યાએ બેનની વેલ્યુ ન હોય તો કોઈક જગ્યાએ ભાઈની. કોઈક બિચારાને બેન ન હોય, કોઈકને બિચારાને છ બેન હોય, અને જેને બેન હોય ને એને બેનની કદર ન હોય. જ્યાં રૂપિયાની ભરમાર છે ત્યાં બેન અને ભાઈના સંબંધ ફક્ત તહેવાર છે. અને જ્યાં મધ્યમ અને ગરીબ વર્ગના માણસો છે ને ત્યાં અભિમાન અને માન સન્માનના વાદ વિવાદ ઉપર સંબંધો પૂરા થઈ જાય છે. નાના હોય ત્યારે બાજીએ ઝઘડે પણ મનની અંદરનો કોઈ સંકોચ ભાવ ન હોય. જેમ મોટા થાય ને એને એમ સમજણ આવતી જાય, એમ વિખવાદ મોટો થતો જાય. રૂપિયાવાળા હોય તો ઘરે આવરો જ આવરો ન હોય, મરે તોય સંબંધ રાખવા તૈયાર ન હોય. ગરીબ હોય ને એને વર્ષે એક વખત તહેવાર આવે તો એ બિચારાને હપ્તો આવી ગયો હોય. માન સન્માન હોય તો પૈસા કરતાં વધારે સંબંધને મહત્ત્વ આપતા હોય. બેન કુંવારી હોય ને તો પણ ઘરમાં રાજકુમારીની જેમ રહેતી હોય, એનું ઘરમાં માન હોય. લગ્ન થયા પછી પૂરેપૂરું ધ્યાન ભાણાના ભવિષ્યની ચિંતા ભાઈને થતી હોય. ક્યારેક ભાઈની હાલત પરિસ્થિતિ ખરાબ હોય ત્યારે બેન મા બનીને ઊભી રહેતી હોય, અને અમુક બેન ખાલી ભાગ પડાવવામાં જ રાજી હોય. બધા ઘરની સમસ્યાઓના પાસા અલગ હોય છે. પૌરાણિક કથાઓમાં, શાસ્ત્રોમાં ઘણું બધું વર્ણન હોવા છતાં રક્ષા કરવી એટલું જ મહત્ત્વનું નથી. મારા મંતવ્ય મુજબ આ તહેવાર એક ઘરની એકતાનું પ્રતીક હોય એવું લાગે છે. હું કોઈ શાસ્ત્ર પુરાણોનો વિરોધ નથી કરતો, એમાં જે બધું હશે એ સાચું જ હશે. પણ આમાં આપણે શીખવા જેવું અને મહત્ત્વનું શું છે? ભાઈ બહેન બાળપણમાં ઝઘડા કરતા, મારી ઢીંગલી તોડી નાખી, મારું રમકડું તોડી નાખ્યું, મા બાપના સમજાવવાથી સમજી જતા. પણ અત્યારે જ્યારે બેનના લગ્ન થાય ને ત્યારે સંબંધોમાં ખટાશ આવવા માંડે. જેના ઘરમાં બેનનું વધુ પડતું મહત્ત્વ હોય એના લીધે ઘરમાં કંકાસ થતો હોય, ત્યાં બેનનું વર્ચસ્વ ઘટી જાય. અને ભાઈ જ્યારે પોતાની પત્નીને વધુ વર્ચસ્વ આપવા માંડે ને ત્યારે ભાઈની વેલ્યુ ઘટી જાય. ક્યાંક બેનને ભાભી સાથે વાંધો પડી જાય તો ક્યાંક ભાઈને બંનેની સાથે મનમેળ ન થતો હોય. કોણ સાચું કોણ ખોટું આ વાતનું નિરાકરણ ક્યારેય નથી આવતું, અને સમય જતાં સંબંધો બગડતા જ જાય છે. કુંવારી બેન માતાજીનું પ્રતીક હોય, લગ્ન પછી બીજા ઘરની લક્ષ્મી બને. અને બેન માટે સૌથી પહેલાં પિતા હોય, અને પિતા પછી જો આખા ઘરનો કોઈ ભાર ઉપાડતું હોય ને તો એ ભાઈ હોય. સંબંધ ખાલી ભાઈ બહેનનો ન રહેતા, કોઈ પણ સંબંધ લઈ લ્યો, એકબીજાના સાથ સહકારથી, એકબીજાની સહનશક્તિથી સંબંધો જળવાય. અત્યારે બે ચોપડી ભણી લે ને તો પોતાની જાતને બુદ્ધિશાળી સમજવા માંડે છે. એટલે ભાઈ તમારા બાપ દાદા સંબંધની વાહે પોતાની પાઘડી ઉતારીને મૂકી દેતા. અત્યારના લોકો એક નાનો એવો ઈગો નથી મૂકતા, જેને હાલની પેઢી સ્વાભિમાન કહે છે. એટલે મારા માટે તો આ તહેવાર જૂના સંબંધોમાં જે ખટાશ હોય ને તેને ભૂલીને, બધું જાતું કરીને, જેમ બાળપણમાં સમય વિતાવતા, જેમ બાળપણમાં ઝઘડો કરતા, જેમ 10-15 મિનિટનો રમકડાનો ઝઘડો હોય એમ સમજીને પતાવી નખાય. બધાય પોતપોતાની રીતે પોતાના ઘરમાં સક્ષમ જ હોય છે, કોઈને કોઈની જરૂર હોતી જ નથી. આમથી કોઈ બેન છે ને પોતાના હગા ભાઈ કરતાં બીજાના માટે વધુ રાખડી લેતી હોય, પણ મામેરામાં બેન સગો ભાઈ જ હારો લાગે. અને એ જ લગ્નમાં એક રિવાજ એવો આવે જળ વાહવાનો, એમાં હગી ફોય જ હારી લાગે. રૂપિયા હોય ત્યાં દોડવું નહીં, અને જ્યાં ગરીબ હોય ને એની કિંમત કરવી. તમે ભાઈ હોય કે બેન, ગણતા હોય કે ન ગણતા હોય, આપણી ફરજ અને કર્તવ્ય હંમેશા નિભાવવી જ. અમુક જગ્યાએ હાળી ઘરમાં હોય પણ બેનને આવું કરવાનો હોય, અને અમુક જગ્યાએ બેન પોતાના જ ઘરમાં ઝઘડાનું કારણ બનતી હોય. કોઈના ઘરમાં કોઈને અડી અવળી વાતું કરે, કોઈને પસંદ ન આવતું હોય. તું મને ફોન નથી કરતો, તે મને જન્મદિવસમાં આમંત્રણ ન આપ્યું. આવી બધી નાની બાબતો લઈને તમારા મા બાપ ખૂબ ચિંતિત હોય. એને તો ઘરમાં ખબરેય ન હોય. મને મોટામાં નથી ગણતા, મને પૂછતા નથી. ભાઈ મા બાપ કરતાં તો તું નાનો છો ને. આપણે એની આજ્ઞા અને એનું આદેશનું પાલન કરવાનું હોય. બેન હોય કે ભાઈ, મા બાપ બેયને સરખી જ સહાયતા કરતા હોય. આને વધારે દઈ દીધું, મને ઓછું આપ્યું. એટલે ભાઈ તમારામાં ત્રેવડ હોય તો રળી લ્યો ને બાપા. બેન ભાઈ બે ભાગમાં હું કામ માથું મારો છો? બાપા કહે ને તો બેન દાંત કાઢતી માની લે, પણ ભાઈ કહે છે ને તો નહીં માને. ભાઈનો પણ એટલો જ અધિકાર છે જેટલો બાપનો છે, અને ભાઈની પણ એટલી જ ફરજ છે જેટલી બાપની છે. ઠપકો આપો છો તો સાંભળો, આપતા શીખી જાવ છો, સાંભળતા શીખતા નથી.
ભાઈ બહુ ગુસ્સો કરે છે. ભાઈ તને સંસ્કાર શીખવાડે છે. તું તારા ઘરમાં જેટલી મર્યાદામાં રહે ને એટલા જ તારા કુટુંબ પરિવારનું માન મોભો વધે. કોઈના ઘરમાં કેટલા દાણા પડ્યા છે એ ઘરધણીને જ ખબર હોય. શાંતિ અને સંયમ રાખીએ ને તો જ માન મોભો વધે. કૂતરા મીંદડાની જેમ બાજવાથી કોઈ એક વીઘાનો કટકો કે કોઈ તોલું હોનું ભેગું નથી લઈ જવાનું. રાખડી કરતાં વધારે ભાઈની કિંમત અને પૈસા કરતાં વધારે બેનની કિંમત રાખો ને તો જ જીવનમાં સાચો સંબંધ. એક સમયની અંદર એકાબીજાનું હેઠું ખાતા, એક થાળીમાં ખાતા, એ કોઈ દી ભૂલી ન જતા. આ વિડીયોની અંદર તમને વધુ પડતો કટાક્ષ જોવા મળ્યો છે. હાલની પેઢીને સંબંધ શું એની જ ખબર નથી. હાલમાં મોટા ભાગે સંજોગોમાં અને સંબંધોમાં કડવાશનો અનુભવ થશે. ખોટું તો લાગશે પણ હકીકત આ જ છે. અરે ભલા માણા, કોઈ પારકો આપણા ઘર ઉપર આંગળી ચીંધીને કેમ જાય?